છો ફ્રેન્ડ? મજામાં ને? તો સવારના ગુડ મોર્નિંગ. જો સૂર્ય દાદાના દર્શન કરી લ્યો. તો આજે આપણે તમને કંઈક બતાવવાનું છે. આપણે જો અહીંયા આવી ગયા સવારના પોરમાં, આજે આપણો પ્લાન ચાલુ થયો નથી. ઓપરેશન ચાલુ થઈ ગયું, જોડે ચાલુ તમને કાંઈક બતાવવાનું છે. જો હું તમને બતાવું, જોજો તમને સામા રસ્તે શું દેખાય, ઝૂમ કરીને બતાવો. ખેડૂત ભાઈઓ ટેકાના ભાવમાં માંડવી દેવા આવ્યા. અંદાજે 2 કિલોમીટર સુધી ટ્રેક્ટર અને બોલેરાની લાઈન જામી છે. અડધો હાઈવે રોકી લીધો. કલિયાપુર ભાટિયાવાળો રોડ જોતા આમ તમને દૂર સુધી દેખાય ને, સાહેબ ઓલો પોપર્યો ને, તો તમને પગ ઝૂમ કરીને બતાવો. એ પગની પાછળ છે, ત્યાં માંડવી જોખાય ટેકામાં. તો અહીંયાથી લઈ અહીંયા સુધી જવું તો ખેડૂત ભાઈ આખી રાત ટ્રેક્ટર લઈને બોલેરા રે માંડવી જોખાવા ઉભા છે. તો અહીંયા સુધી જેમ જો આ છે આ મકાન સુધી ભૂગી ગયા છે વાહન, ટ્રેક્ટર બોલેરા ની ગાડી. આખી રાત ઠંડીમાં ઠંગરાય ટ્રેક્ટરો લાઈન થઈ ગયા ને રાહ જોવે કે ક્યારે મારી માંડવી જોખાય. આજુબાજુ વિસ્તારના જેટલા લોકોને મેસેજ આવે કે માંડવી દેવા આવી જાય, ટેકામાં ફોર્મ ભરેલા હોય તો જો એમની કોઈ ના આવે. જોઈ લ્યો, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ટ્રેક્ટરો લાઈન પડી છે. જામના પાણીલીના પાટિયાથી લઈને છે અહીંયા કલિયાપુરની આ બાજુ 1.5-2 કિલોમીટર સુધી ટ્રેક્ટર લાઈન જ પડી છે. આગલા વિડીયોમાં હું તમને બતાવે, જો ઘણા બધા લોકો ફેસબુક ચલાવે ને, તો એને વિડીયો પોસ્ટ કઈ રીતે કરવો, કઈ રીતે ટાઇટલ લખવું, એ બધું હું તમને આગલા વિડીયોમાં તમને બતાવે. તો